એક વિશેષ સિદ્ધિ એમના જીવનમાં પ્રાપ્ત કરી શક્યા. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ છે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ. એમની પાસે રો મટીરિયલમાં કશું જ નહોતું. કોઈ પબ્લિક સપોર્ટ નહીં, કોઈ મોટા ઇન્સ્ટિટ્યુશનનું બેકગ્રાઉન્ડ નહીં. પોતે જ્યારે સંસ્થામાંથી એટલે કે વડતાલ સંસ્થામાંથી અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંત માટે બહાર આવ્યા ત્યારે એમની પાસે કોઈ એવી લોક પ્રતિષ્ઠા પણ નથી, કોઈ એવું રાજ્યનું કે સરકારનું બેકિંગ પણ નહોતું. અને એ વ્યક્તિ અહીંયા આપણે અટલાદરામાં એક મંદિર જોઈએ છીએ, એવા 6 ગગનચુંબી મંદિરો બાંધી દે અને આ બીએપીએસ સંસ્થાના પાયા પોતાની વાણી, પોતાનું વર્તન અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત અને પ્રણાલિકા પ્રમાણે એટલા ઊંડા પાતાળે નાખી દીધા કે આજે આ બીએપીએસ સંસ્થા વન ઓફ નોટ ઓનલી ધ બેસ્ટ નોન, one of the best work doing organizations in India, in Asia. એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સતત પોતાના પુરુષાર્થથી આ કામ કર્યું છે. લોકો એવું કહેતા કે ટ્રેન અને ટપાલ એ બે સરકારે તો શાસ્ત્રીજી મહારાજ માટે જ બનાયા છે. એટલો બધો એનો ભરપૂર ઉપયોગ એમણે કર્યો છે. પણ જબરજસ્ત પુરુષાર્થથી એમણે આ સંસ્થાના પાયા પાતળે નાખ્યા છે. હમણાં પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા ત્યારે એક બહુ જૂના હરિભક્ત રમણલાલ બારોટ સ્વામીશ્રીને મળવા માટે આવ્યા. એમણે એક પ્રસંગ કહ્યો કે એક દિવસ બપોરે 4 વાગે હું આણંદ મંદિરે ગયો ત્યારે મેળા ઉપર શાસ્ત્રીજી મહારાજ સૂતા હતા અને એમને જગાડીને મેં વાત કરી કે સ્વામી મારા બેનના લગ્ન થઈ ગયા છે, મારા બનેવી સત્સંગી નથી, તો મારી ઈચ્છા છે કે જો તમે ત્યાં પધરામણી આવો, એના ઘરે થોડી વાર બેસો અને થોડીક એની વાત કરો તો એમને અક્ષર પુરુષોત્તમની વાત સમજાય અને સત્સંગી થાય. રમણભાઈ આ વાત કરી કે શાસ્ત્રીજી મારા તરત પથારીમાંથી બેઠા થઈ ગયા. ચાલ અત્યારે કે સ્વામી અત્યારે, સ્વામી કે અત્યારે જ. ધર્મના કામમાં ઢીલ નહીં. સી ધ પરસિવિયરન્સ, સી ધ એનર્જી, સી ધ ફાયર ઇન ધ બેલી. કે આ કામ મારે કરવું છે, એ કામને પુષ્ટિ કરતી નાનામાં નાની ક્રિયા પણ તત્કાળ અને વ્યવસ્થિત કરવી. એ ઉભા થઈને નીચે આવ્યા. બંને પગના ગોઠણમાં વા હતો. નીચે આવતા આવતા પણ ખૂબ તકલીફ થઈ. રસ્તામાં 2 વખત રમણલાલ બારોટે વાત કરી કે સ્વામી તમે રહેવા દો, એ વસ્તુ તો એમને અહીંયા બોલાવી લઈશ. સ્વામી કે ના, આપણે જવું જ છે. મંદિરની બહાર આવ્યા તો કોઈ ઘોડાગાડી નહીં, કોઈ ગાડું નહીં, કશું જ નહીં. કે સ્વામી આપણે, સ્વામી કે ચાલતા થઈએ. એક સંતના ટેકે અને બાજુમાં રમણલાલ બારોટ, 3 જણા ચાલવા માંડ્યા. 15-20 ડગલા ચાલ્યા. શાસ્ત્રી મહારાજ કે મારથી નહીં ચલાય, હું બેસી જઉં છું. કે સ્વામી રહેવા દો, આપણે પધરામણી નથી જવું. સ્વામી કે નીકળ્યા છે એટલે કરવાની છે, જવું જ છે. સી ધ પરસિવિયરન્સ. પાછું 15-20 ડગલા ચાલ્યા અને પાછા બેસી ગયા. ખૂબ વાહ છે, ખૂબ દુખાવો થાય છે. રમણલાલ બારોટ કે સ્વામી રડતા રડતા કે સ્વામી તમે રહેવા દો, આપણે નથી જવું. શાસ્ત્રીજી મહારાજ કે ના, આપણે જવું છે. આજુબાજુ તપાસ કરે તો કોઈ ઘોડાગાડી નહીં, કોઈ ગાડું નહીં, કશું જ નહીં. રમણલાલ બારોટને સૂજ્યું કે સ્વામી એમ કરો, હું ને આ સંત ભેગા થઈને તમને થોડાક તેડી લઈએ, ઉચકી લઈએ. સ્વામી કે ના, થોડું ચલાશે. થોડું ચાલ્યા અને પાછું થાકી ગયા, બેસી ગયા. રમણલાલ બારોટ કેમ કરો સ્વામી, હું નીચે બેસી જાઉં છું, તમે મારા ખભા ઉપર બેસી જાઓ. ઇન બ્રોડ ડે લાઇટ, સાંજે 5 વાગે જ્યારે રોડ ઉપર આટલી બધી આવન જાવન લોકોની હતી ત્યારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, આવા એક મહાન સંત, આવા એક વિદ્વાન સંત, એ અક્ષર પુરુષોત્તમની વાત એક સામાન્ય હરિભક્તને સમજાય એના માટે ભર બજારમાં દોડે દિવસે એક હરિભક્તના ખભા ઉપર એક નાનું બાળક બેસે એવી રીતે બેસીને એના ઘરે પધરામણી કરી છે. સી ધ પરસિવરન્સ. કેટલી બધી એને અંતરમાં એક ઝીલ હશે કે મારે અક્ષર પુરુષોત્તમની વાત જો એક જણો પણ સમજવા તૈયાર હોય તો મારે કરવી છે. હી વેન્ટ ધેર. ત્યાં અડધો કલાક બેઠા. ત્યાં સુધીમાં ગાડાની વ્યવસ્થા થઈ ગઈ વળતા આવવા માટે. પણ આ રીતે આ મહાન પુરુષો એના જીવનમાં કાર્ય કર્યું છે. એટલે કોઈ પણ જીનિયસ એના જીવનમાં આવું સર્વોત્તમ પરિણામ પોતે જે કાર્ય નક્કી કર્યું છે એમાં લાવી શક્યા છે. એનું કારણ છે કે લોકોએ જીવનમાં જબરજસ્ત કેલ્ક્યુલેટેડ પુરુષાર્થ, ગણતરીપૂર્વકનો પુરુષાર્થ એમના જીવનમાં એમણે કરેલો છે. બિલ ગેટ્સની વાત આપણે સાંભળી હશે, ધ કિંગ ઓફ કમ્પ્યુટર વર્લ્ડ. આ તો અમેરિકન સરકારે એક પોલિસી ઘડી, બાકી તો આખું ઇન્ટરનેટ એ કંટ્રોલ કરત, તો અનડિસ્પ્યુટેડ થઈ જાય તે વ્યક્તિ. પણ મોનોપોલી એક જણા ન આવી જાય એટલે અમેરિકન ગવર્મેન્ટે પોલિસી નક્કી કરી એટલે આખી કંપનીના 2 ભાગ થઈ ગયા. પણ બિલ ગેટ્સ મોસ્ટ ઓર્ડિનરી સ્ટુડન્ટ,
હમણાં ઇંગ્લેન્ડમાં 8મા ધોરણમાં જે સ્કૂલમાંથી એને કાઢી મૂકવામાં આવેલો કે ભાઈ આ છોકરો નહીં ભણી શકે, આ છોકરો ધમાલ કરે છે એટલે સ્કૂલનું નામ બગાડશે, તમામ શિક્ષકો જે એને ભણાવવાના ક્લાસમાં જાય છે એની બધાની ફરિયાદ છે, એટલે આને રસ્ટિગેટ કરો. એ સ્કૂલમાં કોન્વોકેશન ડેમાં ચીફ ગેસ્ટ તરીકે એને બોલાવવામાં આવ્યા, એમના હાથે સર્ટિફિકેટ આપવામાં આવ્યું. પૃથ્વી પર ઘણા આશ્ચર્ય સર્જાતા હોય છે આવા. અને ત્યાં સ્કૂલના પ્રિન્સિપલે વિનંતી કરી કે અમારે એક કમ્પ્યુટર બિલ્ડિંગ બાંધવું છે, તો વી વોન્ટ ડોનેશન. બિલ ગેટ્સે પૂછ્યું કેટલું, તો કે $5 million, એટલે કે 50 લાખ પાઉન્ડ. બિલ ગેટ્સે ઈશારો કરીને સેક્રેટરીને ઓડિયન્સમાંથી બોલાવ્યા કે એક $10 million ચેક લખી આપો. પ્રિન્સિપલ કે આઈ વોન્ટ ઓનલી $5 million. તો કે રાખજો, જરૂર પડે તો વાપરજો. 50 લાખ પાઉન્ડ માંગેલા, 1 કરોડ પાઉન્ડ આપી દીધા. ટાઈમ મેગેઝિને લખ્યું છે અત્યારે એની આવક 1 કલાકની 4 કરોડ રૂપિયા છે. એટલે એટ ધ એન્ડ ઓફ ધ ડે હી અર્ન્સ 96 કરોડ રૂપીસ. આ એનું 24 કલાકનું ચક્ર છે. રાત્રે 8 કલાક સુઈ જાય ને પ્રેમથી, તો એ સવારે 8 ચોખ્ખું 32 કરોડ તૈયાર હોય. આનું 24 કલાકનું તંત્ર સેટ થયેલું છે. એ સ્વિમિંગ પુલમાં કલાક નાય તો બહાર નીકળેલ 4 કરોડ તૈયાર જ હોય એના. બધા ઓવરહેડ કોસ્ટ, સેલરીઝ, રનિંગ ધ કંપની, બધું એના પર્સનલ કોસ્ટ બધું ડિડક્ટ કરીએ, ચોખ્ખા 4 કરોડ રૂપિયા કલાકે એના ખિસ્સામાં આવે છે. એણે પોતાના જીવન વિશે એક પુસ્તક લખ્યું છે, બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. બહુ જ ફાઇન પુસ્તક છે. આપણે ઈમેલમાં જે એડ્રેસ લખીએ છીએ ને @ એટલે બિઝનેસ એટ ધ રેટ ઓફ લાઇટ. વીજળીની ઝડપે તમારે વેપાર કરવો છે? આપણા બધાની હા છે ને? અને શું કામ ના હોઈ શકે? તો એની માટે એ પુસ્તકમાં એમણે સિદ્ધાંતો મૂક્યા છે કે હું આ ઝડપે જે વેપાર કરી શક્યો એમાં કયા સિદ્ધાંતો મારા જીવનમાં મેં અપનાવેલા અને કયા સિદ્ધાંત ઉપર મેં સંપૂર્ણ ફોકસ, કોન્સન્ટ્રેશન રાખીને કોઈ દિવસે માર્ગેથી હું ચલાયમાન, કોઈ પણ પરિસ્થિતિમાં ગમે તેટલા અવરોધોની વચ્ચે હું થયો જ નથી. એ મારા જીવનના 3 સિદ્ધાંતો. આ વાત એમણે સાહજિક રીતે પ્રવચનમાં યુરોપમાં જીનીવામાં કરી હતી. પછી એમાંથી એમને પ્રેરણાથીને પુસ્તક લખ્યું. અને કયા ઠેકાણે એમને પ્રવચન કરેલું કે જ્યારે G8 ના ફિનાન્સ મિનિસ્ટર્સ, G8 શબ્દથી આપણે પરિચિત હશું, દુનિયાના ટોપ 8 દેશો, ઇન્ડસ્ટ્રીયલાઇઝ દેશો G8, એના ફિનાન્સ મિનિસ્ટર્સ અને સાથે 150 દેશોના નાણાં મંત્રીઓ, એટલે 150 + 8 158 દેશોના નાણાં મંત્રીઓ હાજર હતા. એ નાણાં મંત્રીઓને 2 કલાક સુધી બિલ ગેટ્સે સંબોધન કર્યું કે તમારે તમારા દેશની ઇકોનોમિક પોલિસીમાં શું રિફોર્મ્સ લાવવા જોઈએ જેથી લોકોને નોકરી મળે, લોકો થોડા આર્થિક રીતે સદ્ધર થાય અને તમારું પોતાનું વ્યવસ્થા અને આર્થિક તંત્ર સબળ થાય. હવે 158 દેશના નાણાં મંત્રીઓને 2 કલાક સંબોધન કરે બિઝનેસમેન, એ કેવો હશે? એની વિચારધારા કેવી હશે? એના જીવનમાં એને જે સિદ્ધિ મેળવી, એ માર્ગ જેને અપનાયો, સિદ્ધિ તો મળી, ઇટ્સ અ ગ્રેટ સ્ટોરી. પણ એના કરતા પણ ગ્રેટ સ્ટોરી એને જે માર્ગ અપનાયો અને માર્ગમાંથી ક્યારેય વિચલિત ન થયા, એ અગત્યનું છે. તો જે 3 મુદ્દા એમણે બિલ ગેટ્સે આ પુસ્તકમાં લખ્યા છે, બિલ ગેટ્સ પોતે લખે છે કે એવરી સ્ટેપ ઓફ માય સક્સેસ ઇઝ અ કલ્મિનેશન ઓફ ડિટર્મિનેશન. પહેલી તો દ્રઢતા કે આ કરવું છે. ઇન્ટેન્સ વર્ક, ખૂબ કામ, પુષ્કળ કામ મેં કર્યું છે, રાત દિવસ જોયા વગર. આપણો આ મુદ્દો પહેલો અહીંયા સચવાય છે. પરસિવિયરન્સ, કે ગણતરીપૂર્વકનો પુરુષાર્થ પણ કરવો તો પડશે જ. ઇન્ટેન્સ વર્ક. અને ત્રીજી વસ્તુને લખી એક્સેપ્ટન્સ ઓફ ધ આઈડિયાઝ ઓફ અધર્સ, બીજાના વિચારોનો સ્વીકાર, સહર્ષ સ્વીકાર. પછી અપનાવવું કે ન અપનાવવું એની પાછળની એ વિચાર રાખે, પણ એકવાર પ્રેમથી સાંભળવા અને અપનાવવાનો પ્રયત્ન કરવો જો સારા હોય તો. અને જીવનમાં કોઈ પણ મહાન વ્યક્તિ તમે જો એનું જીવન ચરિત્ર વાંચો, મેં તો મારા જીવનમાં 200થી પણ વધારે મહાન પુરુષોના જીવન ચરિત્રો વાંચ્યા છે. અને એમાં જે આ બિલ ગેટ્સે વાત લખી છે બધાના જ જીવનમાં તમને જોવા મળે છે. અને ઇન્ક્લુડિંગ BAPSના અત્યારના પ્રેસિડેન્ટ અને ધર્મગુરુ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આ સિદ્ધાંતો બહુ દ્રઢતાપૂર્વક જોવા મળે છે. ત્યારે જ પીપલ રીચ ધીસ હાઇટ. જો પહેલી જેને વાત કરી કે દ્રઢતા,
કે એકવાર જે નક્કી કર્યું આપણે કરવું જ છે. આ આપણે સમજો, જે પહેલો મુદ્દો સમજીએ છીએ પરસિવિરન્સ, એના પેટા વિભાગમાં છે. પરસિવિરન્સ દેટ ઇઝ કેલ્ક્યુલેટેડ હાર્ડવર્ક. જો દ્રઢતા તમે જો, પ્રમુખ સ્વામી મહારાજે જે માર્ગ પોતે લીધો કે પોતે પોતાના જીવનમાં પવિત્રતા અને ત્યાગ અને સાથેની સમાજ સેવા અને ભગવાનની ભક્તિ, એ જે માર્ગ પ્રમુખ સ્વામી મહારાજે લીધો છે એમાં કેટલી બધી દ્રઢતા છે. હમણાં 1991માં હરકિશન મહેતાએ બોમ્બેમાં પ્રમુખ સ્વામી મહારાજને એક ઇન્ટરવ્યુ દરમિયાન પૂછ્યું કે તમે તમારા જીવનમાં જે માર્ગ લીધો છે એ માર્ગે ક્યારેય કોઈ દિવસ તમને કોઈ અફસોસ થયો છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સાહજિક વાત કરી કે ના, મને કોઈ દિવસ કોઈ અફસોસ નથી થયો. સેકન્ડ ક્વેશ્ચન, કે તમારા જીવનનો કોઈ એવો પ્રસંગ છે કે તમે યાદ કરો ને તમને દુઃખ થાય? સ્વામી કે ના, કોઈ એવો પ્રસંગ નથી કે હું યાદ કરું મને દુઃખ થાય. કેટલી બધી દ્રઢતાથી ફર્સ્ટ થિંગ જે બિલ ગેટ્સે લખી, ડિટર્મિનેશન, કેટલી બધી દ્રઢતાથી એ માર્ગે ચાલ્યા છે. બીજી વાત લખી કે સખત પુરુષાર્થ, ઇન્ટેન્સ વર્ક. પ્રમુખ સ્વામી મહારાજ ભાદરા મંદિરે હતા. પોતે જમતા તે વખતે સંતો અને હરિભક્તો, યુવકો બધા સામે બેઠા હતા અને સાહજિક વાતો ચાલતી હતી. એમાં ભગવતચરણ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, ઘણી વખત મને એવો વિચાર આવે છે કે તમે આ સંસ્થાનો વ્યાપ એટલો બધો પોળો કરી દીધો છે, આટલા બધા મંદિરો બાંધ્યા, આટલી હોસ્પિટલ્સ, સ્કૂલ્સ, હોસ્ટેલ્સ, કોલેજીસ, આટલું બધું સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, નૈતિક, ધાર્મિક, આધ્યાત્મિક ક્ષેત્રે આટલું બધું કાર્ય કર્યું છે. આટલું બધું કાર્ય અત્યારે ચારે બાજુ ચાલે છે. તો ઘણી વખત મને એવો વિચાર આવે છે કે આ બધું પૂરું થશે કે કેમ? આ બધું કેવી રીતે બધું સંભાળી શકાશે? આ બધી વ્યવસ્થા કેમ થશે? પ્રમુખ સ્વામી મહારાજે જમતા જમતા અતિ સાહજિક, જાણે આ વાતની કોઈ ગંભીરતા એમના મન ઉપર છે જ નહીં અને હકીકતમાં નથી. પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી, ભગવતચરણ, આપણાથી થાય એટલું આપણે કરવું એ આપણી સેવા છે. બાકી જેણે આ કાર્યનો આરંભ કર્યો છે એનામાં તાકાત છે, એ પૂરા કરશે અને ચલાવશે. શું કોન્ફિડન્સ છે કે જેણે આ કાર્ય ઊભું કર્યું છે એનામાં તાકાત છે કે પૂરાય કરશે અને ચલાવશે. એટલે સખત પુરુષાર્થથી આ બધું કાર્ય કરતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજને ગોંડલમાં પૂજ્ય નારાયણ મુનિ સ્વામીએ પૂછ્યું કે તમને આમ નિરાતે બેઠેલા જોઈએ ને ત્યારે અમને આનંદ થાય છે, તો આમ તમને કેવું રહેશે જ્યારે કોઈ પણ પત્ર લખવાનો ના હોય, કોઈ ટેલિફોન ના હોય, કોઈ મળનારું ના હોય, કોઈ મીટિંગ ના હોય, તમને કોઈ વિશેષ કામ મનમાં ના હોય, ત્યારે તમે આમ નિરાતે શાંતિથી બેઠા ત્યારે તમને કેવું લાગે છે? તમને એમ થાય કે હાશ, આજે થોડીક નિરાત છે. આપણને એવું હોય, હા, પરીક્ષા પતે બીજે દિવસે કેવું હોય? હાશ, પત્યું. તો પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, તમને એમ લાગે છે એમ હાશ? સ્વામી કે ના હોય ને તો અમે ઊભું કરીએ, પણ નવરા ના બેસીએ. અને અમે તો જોયું છે, બધા સંતોનો અનુભવ છે કે ના હોય ને તો સ્વામી ક્યાંકથી ઊભું કરે, કોકને બોલાવે. બાપા સાથે 96ની સાલમાં અમે ત્યાં ઓસ્ટ્રેલિયા હતા, સિડનીમાં, એકાદ મુલાકાતની માંડ હોય. સવારે નાસ્તો કર્યા પછી જે મુલાકાતનો ધસારો આપણે ભારતમાં રહેતો હોય, પ્રદેશમાં ઘણી વખત નથી, ફાર ઇસ્ટ કન્ટ્રીઝમાં તો બહુ ઓછું, આજથી 10 વર્ષ પહેલા. તો એકાદ વ્યક્તિ આવ્યો હોય ને, એને તો જાણે ઇન્ટરવ્યુ લેતો ને અડધો કલાક એની સાથે એનું ગામ ને એની શેરી કહીને એનું કુટુંબ કહીને બધું પૂછી કાઢે, પણ એટલી બધી ઇન્ટિમેસી ડેવલપ કરી દે. હી વર્ક્સ, ઇન્ટેન્સ વર્ક, જબરજસ્ત પુરુષાર્થ એમણે કરેલો છે. એટલે આ વિચારોની દ્રઢતા, જબરજસ્ત પુરુષાર્થ, અને સાથે સાથે ત્રીજી અગત્યની વાત કે બીજાના વિચારો, અન્યના વિચારોને સ્વીકારવાની એક સહર્ષ ટેવ. પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં 1995માં ભવ્ય મંદિર બાંધ્યું, જે મંદિરમાં તે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું છે કે ઇટ્સ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. એ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ પછી બીજે કે ત્રીજે દિવસે પ્રમુખ સ્વામી મહારાજને વિચાર આવ્યો કે અહીંયા શિસ્ત જળવાય, ભગવાન બેઠા છે તો એમની મર્યાદા જળવાય, આ વાતાવરણની થોડી પવિત્રતા જળવાય, અહીંયા એક આધ્યાત્મિક ફોરમ કાયમ રહે એની માટે થોડાક નિયમો આપણે ઘડવા જોઈએ, પહેરવેશથી માંડીને બધી રીતે. એમના મનમાં એ વિચાર હતો, છતાં પણ બધા જ કન્સર્ન સંતો, હરિભક્તો, આગેવાનોને ભેગા કર્યા અને સ્વામીએ પોતે આ પ્રસ્તાવ મૂક્યો કે મારા મનમાં વિચાર છે, માટે આપણે વેશકેશ માટે, પહેરવેશ માટે લોકો અહીંયા મોઢામાં કંઈ ખાતા ન આવે, ચ્યુઇંગમ ચાવતા ઠાકોરજી પાસે ન જાય, કારણ કે ત્યાંના લોકોની તો આ સાહજિક ટેવો હોય છે.
તો આની માટે આપણે કંઈક નિયમ ઘડવા જોઈએ. તમને બધાને કેમ લાગે છે? જો પોતે અનડિસ્પ્યુટેડ પ્રેસિડેન્ટ છે, 1950 થી આજે 55 વર્ષ થયા એ આ સંસ્થાના પ્રમુખ છે. ઇટ્સ ઓલ્સો વર્લ્ડ રેકોર્ડ કે દુનિયામાં કોઈ એનજીઓના કોઈ વ્યક્તિ 55 વર્ષ સુધી કોઈ પણ ઇલેક્શન વગર, કોઈ પણ વિરોધ વગર, કોઈ પણ અસંતોષ વગર આ સર્વોત્તમ પોસ્ટ આટલી બ્રોડ બેઝડ એનજીઓમાં રાખી હોય એ આખી દુનિયામાં એક પ્રમુખ સ્વામી મહારાજ છે. આઈ ડોન્ટ થિંક કદાચ કોઈ બીજા હોય. એટલે એમને પૂર્ણ સત્તા છે. હી ઇઝ વન મેન ઓથોરિટી. બીએપીએસમાં નાના પરિવર્તનથી માંડીને મોટામાં મોટા નિર્ણય સુધી હી ઇઝ ઓથોરાઇઝડ. વન મેન ડિસિઝન મેકિંગ થઈ છે. છતાં પણ બધાને સાથે રાખીને, બધાનો અભિપ્રાય મેળવીને, બધાને આ વિચાર સમજીને એમણે સ્વીકાર કરીને જ હંમેશા આગળ ચાલ્યા છે. તો જે લોકો જીનિયસ છે એમાં ગુણો આપણને જોવા મળે છે. તો પરસિવિયરન્સ, અને પરસિવિયરન્સમાં આ કે દ્રઢતા, સખત પુરુષાર્થ અને અન્યના વિચારોનો સ્વીકાર, આ ત્રણ એના પેટા વિભાગમાં. તો આ પહેલો મુખ્ય મુદ્દો થયો કે જેમાં લોકો આગળ આવીને આવા જીનિયસ બની શકતા હોય છે. હમણાં જેનેટિક સાયન્સીસમાં એક રિસર્ચ થઈ છે. ઘણી બધી બ્રાન્ચીસ છે, સાયન્સ, બાયોલોજી, એન્જિનિયરિંગમાં. એમાં જેનેટિક સાયન્સ અત્યારે બહુ લેટેસ્ટ બ્રાન્ચ છે. ઇન્ડિયામાં ઘણી બધી મેટ્રોઝમાં આવી મોટી સિટીઝમાં હવે ફેકલ્ટી ખુલી ગઈ છે. તમારે MS યુનિવર્સિટીમાં પણ છે જેનેટિક સાયન્સ. ઘણી જગ્યાએ જેનેટિક એન્જિનિયરિંગ કહે છે. એ જેનેટિક સાયન્સના એક બહુ સારા રિસર્ચમાં હવે એવું સંશોધન મળ્યું છે. એ લોકો વાત કરે છે કે 75% of our intelligence, ability and excellence can be acquired. Only 25% is hereditary. 25% જ આપણી આવડત, આપણી બુદ્ધિમત્તા અને આપણી શ્રેષ્ઠતા એ આપણને પરંપરાગત મળે છે. 75% તો આ બધી વસ્તુ આપણે કેળવી શકાય છે. આ જેનેટિક સાયન્સીસની રિસર્ચ છે. એનો મતલબ શું થયો કે જીનિયસીસ આર મોર ક્રિએટેડ ધેન બોર્ન. આ જેનેટિક સાયન્સના રિસર્ચ પરથી શું લાગ્યું કે જીનિયસ લોકો એ વધારે પોતાના પુરુષાર્થથી અને આ બધા સદગુણોથી થઈ શકે છે. જન્મજાત તો બહુ ઓછા હોય છે. એટલે એ 8માં પહેલી વસ્તુ આ છે. ભગવાન સ્વામિનારાયણે પણ એમના કાર્યણીના બીજા વચનામૃતમાં આ વાત લખી છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછાયો કે આધ્યાત્મિક માર્ગે કોઈ સાધક ચાલતો હોય, એની બુદ્ધિ ઘણી વખત શાપિત હોય છે, એને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યા કરે, એને ઘણી વખત ભગવાન અને સંતના સ્વરૂપમાં અનિશ્ચયની વાતો થયા કરે, મનમાં વિચારો આવ્યા કરે. તેને શું કરવું કે એના મનમાં એના આ શાપિત બુદ્ધિ ટળે? ત્યારે ભગવાન સ્વામિનારાયણે પણ આ જ ગુણ મૂક્યો છે, પરસિવિયરન્સ, સખત પુરુષાર્થ, કેલ્ક્યુલેટેડ પુરુષાર્થ. શું લખ્યું ભગવાન સ્વામિનારાયણે કે બીજા ઉઠતા હોય એનાથી વહેલો ઉઠે, બીજા સૂતા હોય એનાથી મોડો સુવા જાય, બીજા જેટલું ભજન કરે ને માળા ફેરવે એનાથી વિશેષે માળા ફેરવે, બીજા જેટલા ઉપવાસ કરતા એના કરતા વધારે કરે. જો જીનિયસ બનવામાં આ પહેલી જે કળા છે પરસિવિયરન્સ, એ ભગવાન સ્વામિનારાયણે પણ પરફેક્ટ સિદ્ધાંત એમના વચનામૃતમાં મૂકેલો છે. એટલે પહેલો આ ગુણ છે. બીજો અગત્યનો ગુણ છે, મુખ્ય ગુણ એ સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ. કે મેં જે વિચાર્યું છે એ ઘણા વિચાર પછી નક્કી કર્યું છે, નંબર 1. બીજું, હવે જે મેં પુરુષાર્થનો માર્ગ નક્કી કર્યો છે એ પણ મેં ખૂબ વિચારીને નક્કી કર્યો છે, એટલે પરફેક્ટ જ છે, નંબર 2. અને હું જે પરિણામ પ્રાપ્ત કરીશ એ શ્રેષ્ઠ જ હશે, મારા સંતોષ માટે જ હશે, અને હું એનાથી પૂર્ણ સંતોષને પામીશ, નંબર 3. આ 3 વસ્તુ એ સેલ્ફ કોન્ફિડન્સમાં આવે. અત્યંત આત્મવિશ્વાસથી લોકો આ કાર્ય કરતા હોય છે. એક વ્યક્તિ અમેરિકામાં જોબ શોધતી હતી. એને પોતાને એવો વિચાર હતો કે હું ઘણા બધા નવા વિચારો લોકો સુધી મૂકી શકીશ. એટલે એક ન્યૂઝપેપર પાસે ગયા અને ત્યાં જઈને એડિટરને વાત કરી કે તમે રોજ આ કાર્ટૂન જે બનાવો છો ને એવું કંઈક હું પણ કરી શકું છું. મારી પાસે કોઈ ઓફિશિયલ ક્વોલિફિકેશન નથી, એકેડેમિક ક્વોલિફિકેશન્સ નથી, પણ મને આવો વિચારો ઘણા આવે છે, તમે મને હાયર કરશો? એટલે પહેલાં કીધું થોડા તારા વિચારો રજૂ કર. રજૂ કર્યા, કમિટીએ કંઈ ડિસાઇડ કર્યું છે અને જોબ આપી. પણ જોબમાં 1-2 મહિના પછી એડિટરે બોલાવીને કાઢી જ મૂક્યો કે ભાઈ તારાથી કોઈ નવા સારા આઈડિયા મળતા નથી અમને,
તને પગાર આપીએ છીએ, અમને માથે પડે છે, એટલે એને કાઢી મૂક્યો. બીજી લગભગ 8 જગ્યાએથી એમને જોબમાંથી કાઢી મૂક્યા. એટલે એક દિવસ નિરાશ થઈને એમના સસરાના ગેરેજમાં બેઠેલા, ઘર જમાઈ બની ગયેલા, કારણ કે પછી પૈસા નહીં, એટલે ઘર જમાઈ બની ગયેલા. એટલે ગેરેજમાં એકવાર આમ બેઠા હતા, આમ માથે આમ હાથ મૂકીને, હું શું કરું, હું કંઈ આમ કરી શકીશ કે નહીં? પણ અંતરમાં એને વિચાર હતો કે ના, મને કદાચ હું આમ વ્યક્ત નથી કરી શકતો મારા વિચારો, એ મારી ખોટ છે. બાકી આ બધા જે કાર્ટૂન્સ ક્રિએટ થાય છે, આ બધી જે કોમેડી ક્રિએટ થાય છે, એ ઘણા બધા વિચારો મને આવે તો છે જ. જો આ એક મહાનતા છે, આવા વિચારો આવા પકડવા એ મહાનતા, અને પછી વિચારોમાં વિશ્વાસ હોવો ને એ પણ એક મહાનતા છે. પણ કે ખબર નહીં, કદાચ હું એક્ઝેક્ટ આ લોકો વ્યક્ત કરે છે તે વ્યક્ત નહીં કરી શકતો. બાકી આવું મને ઘણું બધું સૂઝે છે. અને એમાં એ જે ગેરેજમાં બેઠા હતા, એમાં બાજુમાં એક તૂટેલા ટેબલ ઉપરથી એક ઉંદેડો પસાર થયો, ઉંદર. અને ઉંદર છે ને ઘણી વખત આમ દિવાલ ઉપર કંઈક વસ્તુ ચોંટેલી હોય, કંઈક ફૂડ કે કંઈ પણ, તો 2 પગે ઊભો થાય, તમે જોજો આમ, અથવા તો 2 પગે ઊભો થઈને લેવાનો પ્રયત્ન કરે, આમ એમ 2 પગે ઊભો થયો અને 2 પગે ઊભો થઈને લેવાનો પ્રયત્ન કર્યો, પણ ના હાથમાં આવ્યું એટલે એને કૂદકો માર્યો. તો એક પગ એને જમીન ઉપર રાખી મૂક્યો. આ બધું એ વ્યક્તિએ જોયું. એક પગ એને જમીન ઉપર રાખી મૂક્યો, એક પગથી આમ પકડવાનો પ્રયત્ન કર્યો, જાણે કે હાથ છે એવી રીતે. એના થયું એટલે 2 પગે કૂદકો માર્યો. પણ એ ફૂડ પાર્ટિકલ જે વોલ ઉપર ચોટેલું તે લીધે એને પૂરું કર્યું. આ વ્યક્તિએ ઉંદરની એ ક્રિયા જોઈ અને મનમાં પહેલો જ વિચાર આવ્યો કે ઉંદરે જે આજે આ નાટક કર્યું, એ નાટક હું દુનિયાને ના બતાવી શકું. That created the most famous cartoon in the world, મિકી માઉસ અને વ્યક્તિ વોલ્ટ ડિઝની પોતે. આ એક નાની ક્રિયા એને જોઈ અને એમ થયું કે આ વસ્તુ મારે દુનિયાને દેખાડવી છે. બસ ફિનિશ. એમાંથી મિકી માઉસનું સર્જન થયું, એમાંથી વોલ્ટ ડિઝની આટલો મહાન બન્યો અને આખું અમેરિકામાં ડિઝની વર્લ્ડ ઊભું થઈ ગયું. માણસને પોતામાં વિશ્વાસ હતો કે મારામાં ટેલેન્ટ છે જ, હું આ કાર્ય કરી શકું છું, આ ક્ષેત્રમાં મને સારામાં સારો વિચારો આવે જ છે, ઘણી બધી સ્ફૂર્ણાઓ મને છે, કદાચ મારી ખોટ અહીંયા રહી જાય છે કે હું વ્યક્ત બરોબર નથી કરી શકતો. So that's a different story, that's the later part of the story. પણ એ કોન્ફિડન્સ હતો, પણ 8-10 જગ્યાથી એને કાઢી મૂક્યા એટલે પછી ગોદરું ઓઢીને સૂઈ ના ગયા કે હવે પરીક્ષામાં પાસ નહીં થવું, હવે કાલ આપણો મેળ ના પડે. એવું નહીં, ટ્રેમેન્ડસ કોન્ફિડન્સથી એમણે આ કામ કર્યું છે. એટલે આવા મહાન વિશ્વાસ કેળવનારા એ વ્યક્તિઓ ખરેખર મહાન બને છે. એટલે જીવનમાં આવા આત્મવિશ્વાસથી જ ઘણા વિશ્વવિખ્યાત ડિવાઇન ટચ ગ્રુપ